એટલે પાણી ભરી દે બધું. નિશાળિયા ભણીને વીવા છે. હા, મશીનમાં કપડાં નાખી દીધા. હવે કરવાનું છે અને શરૂ. હાલો મજામાં જ હશો. વરસાદનું વાતાવરણ છે આજ. કાલે આવ્યું હતું પાણી પણ આજ તો વી ગયું બધું પાણી. જુઓ આજે વરસાદ પાછો આવશે તો પાછું પાણી આવશે. હા, અમે ખુશીબેન તો રાઈડ પાડે છે. એને તો વિડીયોમાં જોઈએ એમ કે એને વિડીયોમાં આવવું જોઈએ ખુશીબેનને. હાલો હવે જાય છે એ ખુશીબેન પાસે. જો અમારે બધું ખેતરમાં જવાનું આવી રીતનું છે. અને ખુશીબેન જો ખુશીબેન બિસ્કિટ ખાય છે. શું કરો છો ખુશીબેન? શાક બનાવીને ખાવું. શેનું શાક બનાવવું? ભીંડાનું. ભીંડાનું? ત્યાં દેખાડ તો તાર ભીંડાનું શાક. જો અમારે ખુશીબેન ભીંડાનું શાક બનાવીને ખાય છે. મજા આવે ભીંડાનું શાક ખાવાની. કાલ કેટલું પાણી આવ્યું હતું ખુશી? રાત બધું આવ્યું હતું. હે અમારે કાર્તિકભાઈ ત્યાં મોસરીમાં છે ને અમે મમ્મી દીકરી જો અહીં બહાર આવ્યું છીએ. અને અમારે જો આવું છે બધું વાડી. કાંઈ વાવ્યું નથી અમે તો. આમાં તો વાવે હું પાણી આવી જાય ઘડીક થાય ને ઘડીક થાય. જો આમ નાળિયેર બધે પાણી ભર્યું. જો મારે તો રીંગણી વહી ગઈ. કા ખુશી? તાર માં શાંતુમાં જશે દણું દળાવા. અને અમારે જો ખુશીબેનને જવાનું હતું શાંતુમાં ને દણું દળાવા. પણ એ અહીંયા નવા વી જતું મમ્મી દીકી કા એટલે વી ગયા. એ કે તો ખરી બધાય ને તમારા ગામમાં કેવો વરસાદ છે એમ તો પૂછ. તું કે તારે કેવા ખુશી છે? આપણે મમ્મી દીકરીને ક્યાં જવાનું છે? મામાને ઘરે. અમારે ખુશી છે ને મામાને ઘરે બહુ સારું લાગે. મામાને ઘરે હું હોય એ કઈ ખબર નથી પણ એને બહુ સારું લાગે. હા, તને શું લેવા સારું લાગે મામાને ઘરે? ના તને બહુ હાસવે એટલે કોણ હાસવે? હા, બધા એને કહેતો ખરી કે તમને તમારા મામા હાસવે કે નહીં હાસવતા એમ કોમેન્ટ કરીને કહેજો એમ તો કે. તો બધાને શું કહેવાનું છે તારે? કંઈ કહેવાનું છે? તમે કોઈ મને સબસ્ક્રાઈબ નથી કરતા એમ કહેતું. તારે કહેવાનું હોય. તારા વિડીયો મેં કહું તો તારે ન કહેવાનું હોય. અમારી ખુશીના વિડીયોમાં બધા સબસ્ક્રાઈબ કરતા રહેજો. ખુશી ભીંડાનું શાક બનાવીને ખાય. ખુશીને અમારે બધી નોખી નોખી રેસીપી બહુ આવડે બનાવતા. કા ખુશી? આવડે ને બેન? અમારે તો જો રીંગણી વી જો આવી રીતની રીંગણી પાણી આવ્યું ને એમાં તો હે જો હું રીંગણી બતાવતી આવું બધાને. જો અમારે તો પાણી આવ્યું એમાં તો રીંગણી વી ગઈ. કા ખુશી? આમ જો કેવી રીતની રીંગણી વી ગઈ. અમારે તો આવું બધું થાય. કાંઈક નું કાંઈક તો નુકસાન આવે જ. પોર તો અમારે કપાઈ વી ગયો. જો આ રીંગણી હવે કઈ રે નહીં. શું કરવું પડે બધા કોમેન્ટ કરીને કહેજો. આ રીંગણી રાખવી તો હું આમાં કરવું પડે. આવી રીંગણી થઈ ગઈ. અમારે શાક કરવાની હતી હવે રે નહીં. આમાં તો ફૂલ ઝાડ ને ફ્રૂટ ને બધું વાવીએ તો ખરા પણ કાંઈ સારું રે નહીં. ખુશીબેન જો આવી જશે રમવા. જો ખુશીબેન પડી ગયા. ખુશીબેન આવ્યા હતા વાહે જોવા પણ પડી ગયા. ખુશી એક ડાન્સ કરી નાખ ને ડિસ્કો મસ્ત 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 તને આવડે એવું એક ગીત ગાઈ નાખ ને મસ્ત મસ્ત. હવે તો હું આમાં તો કઈ વરસાદ રે એવું કઈ લાગતું નથી આ વાતાવરણ. અમારે તો આમાં કઈ ખેતરમાં કઈ થતું નથી. સારું હાલ તો તમને બધાને મારો વિડીયો ગમે તો લાઈક શેર. જો આમ કેવો વરસાદ છેડ્યો છે આમ જો. ના મોટા ક્રિએટર તો આવી જશે. ક્રિકેટર કેવાય કે ક્રિએટર? મને તો બોલતાય આવડે નહીં. બોલો આ બે છે આમાં તો.
આમ જો કેવો વરસાદ છીડ્યો અને આમાં તો કેટલા દિવસથી લાઇટ નહોતી આજ લાઇટ આવી હવે કા ખુશી બેન હા આગળ વરસાદ આવશે ને એટલે પાણી ભરી દે બધું નિશાળિયા ભણીને વી આવ્યા છે કેટલા દિવસ છે આમનમ એ ક્રિકેટર એટલે પાણી ઉતરું કે હવે એ અમરસી પાણી ઉતરું કે અહીંયા નાળું આવ્યું હતું ઈ કાલ હા અમાર જમાય છે હો પાછા આમ નો આમ લાઈક શેર બધા કરજો પાછા આ બે આમ તો એકની બે જમાય છે મારા આઈન પાઈન પર હતા આમ જો આ મારા મોટી બેન ના ઘરવાળા છે અને ઓલી નાની બેન ના ઘરવાળા છે અને મારા ભાભી જો આયા છે આયા આ બધા અમારે આઈને હગા છે અમારે બધા સારી ભરું આઈને હગા છે તો આગા નથી અને અમાર ખુશી બેન આયા છે હા અમે 5 ભારું છીએ અને જો અમારા બે ક્રિએટર છે એ બે વિડીયો બનાવે છે એની ચેનલ છે અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો બધાય અમને એને તો છે જ તી પણ અમારે નથી બધાય સબસ્ક્રાઇબર વરસાદ છીડો વરસાદ આવશે હવે એમ કોણ છે બેન મોટો કોકો અમરસી માસા નહીં પેલા મોટો ઈ કોના ઘરવાળા છે નહીં આ ઈ કોના ઘરવાળા છે તો મોટો કોકો મોટો કોકો છે ઈ પછી ભૂદાકા છે ને મોટા કાકા કાકા છે હા છે પછી જગાકા છે ને ના મોટા કાકા છે પછી હવે જો વરસાદ આવશે તો હું તમને દેખાડી એ તો કઈ આવ્યું તો નથી વરસાદ પણ હજી આવવાની શક્યતા છે એમ જો આવશે તો દેખાડી નકર હાલો અહીંયા વિડીયો આપણે કરીએ છીએ પૂરો જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઇબ કરવાનું બધાય ભૂલતા નહીં હાલો લાઈટ આવી ગઈ છે અને અમે જઈએ છીએ હવે ધાબા માથે એમ છે કે લુગડા પીડ્યા છે નાવાનું ધોવાનું બધું ધાબા માથે હતું આજનું જો આ અમારું ખેતર છે અને આ અમારું ધાબુ છે જો અમારા ધાબાનો નજારો જુઓ ખાલી પાણી જુઓ અમારે જો લાઈટ ન હોય ને એટલે કપડાનો ઢીગલો થઈ જાય આજ મારે હાહુ એ ધોયા તો ખરા કપડાં આપણે તો કંઈ ધોતા નથી કપડાં કેમ કે મારે કાંઈ છોકરો રહે નહીં અને હું કાંઈ કપડાં ધોવું નહીં આ વોશિંગ મશીનનો ટાંકો છે હવે અત્યારે મોટર શરૂ કરી દીધી હવે તો એટલો વરસાદ અંધાર્યો હવે ક્યારે વરસાદ આવે એનું કંઈ નક્કી નહીં આપણે ટાંકો ઢાંકી દઈએ કપડાં લઈ ને ઉપડી હેઠે પછી નાખી દઈએ મશીનમાં મશીન હોય ત્યાં સુધી આથી નહીં ધોવાના કપડાં મને તો આથી ધોવાનું બહુ પડે હા પહેલાં તો છે ને પહેલાં તો વોશિંગ મશીન નહોતું તારે તો અમે બપોર લગી લુગડા ધોતા કાબી વોશિંગ મશીન આવી ગયું ને તેનું તો કપડાં ધોવા તો બહુ પડે મને તો કપડાં ધોતી જ નથી હું એ ક્યારેક લાઇટ ન હોય ને તો ધોવે પણ મારે હાહુ ધોવે હું ન ધોવું મને તો બેઠા બેઠા થાકી જાઉં હું તો પછી હાલો હવે આપણે જઈએ હેઠે ઉતરી જા ફટાફટ હાલ હવે યાર આપણે તો તપેલું લઈ લીધું માથે તપેલું લઈને જઈએ હવે હેઠે હા મશીનમાં કપડાં નાખી દીધા હવે કરવાનું છે અને શરૂ અમારે તો આવું મશીન છે તમારે કેવું છે આ કોમેન્ટ કરીને કહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો